સ્ટુડન્ટ્સ, ધોરણ 10 અને વિષય સંસ્કૃત. આજના વિડિયો લેક્ચરમાં બીજો પાઠ છે યદ ભવિષ્ય વિનશ્યતિ, એટલે કે જે વ્યક્તિ માત્ર ને માત્ર પોતાના ભવિષ્ય ઉપર, પોતાના નસીબ ઉપર આધાર રાખીને બેસી રહે છે, એનો વિનાશ થાય છે. એ વાતનો ઉપદેશ, એ બાબતનો ખ્યાલ આપણને આ બીજા પાઠના માધ્યમથી આપેલો છે. આ પાઠ ભણવા માટેની રસપ્રદ બાબત એ છે કે એમાં આ જે ઉપદેશ આપેલો છે એક વાર્તાના માધ્યમ દ્વારા આપેલો છે, જેથી કરી આપણે એ ઉપદેશને સહેલાઈથી સમજી શકીશું અને આપણા ભવિષ્યનું નિર્માણ કરવામાં આપણે જરા પણ આળસ નહીં કરીએ અથવા તો બીજા પર આધાર નહીં રાખીએ એવો બોધપાઠ આપણે સરળતાથી મેળવી શકીશું. પ્રસ્તાવનામાં જોઈએ તો લખેલું છે કે સંસ્કૃતમાં પંચતંત્ર અને હિતોપદેશ એ બંને પ્રાણી કથાના ગ્રંથો છે. તેમાં પ્રાણીઓને પાત્ર તરીકે લઈને મનુષ્યને જીવવામાં ઉપયોગી ડાપણનો બોધ સરળ અને સહજ રીતે આપવામાં આવ્યો છે. બાળકથી માંડીને વૃદ્ધ સુધીના સૌ કોઈને વાર્તાઓ સાંભળવી ગમે છે. સ્વાભાવિક છે, વાર્તાઓ સાંભળવી આપણને ગમે છે. રસની અનુભૂતિ થતી હોવાથી વાર્તામાં ગૂંથવામાં આવેલા બોધનો સહેજ પણ ભાર લાગતો નથી. હમણાં આપણે પાઠનું કથા વસ્તુ જોઈશું એ પહેલા એક સરસ મજાની વાર્તા આપણે સાંભળીશું, જે વાર્તા ઉપરથી પાઠનો મોટા ભાગનો ખ્યાલ છે એ સ્પષ્ટ થઈ જશે. એ પહેલા વિષય પ્રવેશને ન્યાય આપીએ તો લખેલું છે કે આ પાઠ, એટલે કે આપણો જે પાઠ છે યદ ભવિષ્ય વિનશ્યતિ છે, એ પંચતંત્ર અને હિતોપદેશ એમ બંને ગ્રંથોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. પંચતંત્રના રચયિતા કોણ છે તો કે પંડિત વિષ્ણુ શર્મા. હવે એમાં કયા કયા પ્રકરણો આપેલા છે તો કે મિત્રભેદ, મિત્ર સંપ્રાપ્તિ, કાકોલોકિયમ, લબ્ધ પ્રણાશ અને અપરીક્ષિત કારક, આ પાંચ તંત્રોના નામ યાદ રાખવા જેવા ખરા. ક્યાં ક્યાં? મિત્રભેદ, મિત્ર સંપ્રાપ્તિ, કાકોલોકિયમ, લબ્ધ પ્રણાશ અને અપરીક્ષિત કારક. આ કેમાં છે તો કે પંચતંત્રમાં. જેના રચયિતા કોણ છે તો કે પંડિત વિષ્ણુ શર્મા. આગળ તેમાં પ્રથમ વિભાગ મિત્રભેદમાં આ વાર્તા આપણને મળે છે. હિતોપદેશના રચયિતા કોણ છે તો કે નારાયણ પંડિત છે. હિતોપદેશમાં મિત્રલાભ, સુરદય ભેદ, વિગ્રહ અને સંધિ એમ કુલ 4 વિભાગો આપેલા છે. કેમાં તો કે હિતોપદેશ. હવે એના સંધિ નામનો જે ચોથો વિભાગ છે એમાંથી આપણો આ ગદ્યાંશ લીધેલો છે, વાર્તા લીધેલી છે. અહીં અનાગત વિધાતા 3 માછલીઓનું વર્ણન, 3 માછલીઓની વાર્તા. શીર્ષક જ એવું છે કે 3 માછલીઓની વાર્તા. 3 માછલીઓ કઈ કઈ છે તો કે અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય એમ 3 માછલાઓની વાર્તા છે આપણા પાઠમાં. માછીમારોથી બચવા માટે અનાગત વિધાતા બીજા સરોવરમાં જતું રહે છે. પ્રત્યુત્પન્નમતી જાળમાં ફસાય છે ત્યારે પોતાની શીઘ્ર બુદ્ધિથી, એટલે કે તીવ્ર બુદ્ધિથી માર્ગ કાઢીને પોતાની જાતનું રક્ષણ કરે છે. યદ ભવિષ્ય નામનું ત્રીજું માછલું આવશે ત્યારે જોઈ લેશું એમ વિચારીને ભવિષ્યને આધારે બેસી રહે છે અને પોતાનો વિનાશ નોંધે છે. ત્રણેય માછલાઓને આપવામાં આવેલા તેમના નામ છે એમના સ્વભાવનો નિર્દેશ કરે છે. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ શોધવો જોઈએ. માત્ર નસીબના જ આધારે બેસી રહેનારા આળસુ અને નિરુદ્યમી લોકોની દશા યદ ભવિષ્ય માછલાની જેવી થઈ હતી એવી થાય છે એવો બોધ આપણને આ બીજા પાઠમાંથી મળે છે. તો આ બીજા પાઠની આપણે શરૂઆત કરીએ પહેલા નાનકડી અમથી વાર્તા છે આપણે જોઈએ અને સાંભળીએ
જેથી તમને આપણા પાઠનો કથા વસ્તુ છે એનો ખૂબ જ સહેલાઈથી ખ્યાલ આવશે. પાઠમાં જે 3 માછલાઓને નામ આપવામાં આવેલા છે, અનાગત વિધાતા, પછી યદ ભવિષ્ય અને પ્રત્યુત્પન્નમતી, આ વાર્તા જે આપણે જોઈશું એમાં પણ આ પ્રમાણેના જ એ 3 માછલાઓના નામ છે. તો વાર્તા જોઈએ અને એમાંથી મળતો રસાસ્વાદ છે એને ગ્રહણ કરીએ. જોઈએ વાર્તા. तीन मछलियां. एक नदी के किनारे उसी नदी से जुड़ा एक बड़ा जलाशय था. जलाशय में पानी गहरा होता है, इसलिए उसमें काई तथा मछलियों का प्रिय भोजन जलीय सूक्ष्म पौधे उगते हैं. ऐसी जगह मछलियों को बहुत पसंद आती है. उस जलाशय में भी नदी से बहुत सी मछलियां आकर रहती थी. अंडे देने के लिए तो सभी मछलियां उस जलाशय में ही आती थी. वो जलाशय लंबी घास व झाड़ियों से घिरा होने के कारण आसानी से नजर नहीं आता था. उसी में 3 मछलियों का झुंड रहता था. उनका स्वभाव बहुत अलग था. अन्ना मछली संकट आने के लक्षण मिलते ही संकट टालने का उपाय करने में विश्वास रखती थी. प्रत्यु मछली कहती थी कि संकट आने पर ही उससे बचने का यत्न करो. यद्दी मछली का सोचना था कि संकट को टालने या उससे बचने की बात बेकार है. करने कराने से कुछ नहीं होता. जो किस्मत में लिखा है वो होकर रहेगा. एक दिन शाम को मछुआरे नदी में मछलियां पकड़कर घर जा रहे थे. बहुत कम मछलियां उनके जालों में फंसी थीं, जिससे उनके चेहरे उदास थे. तभी उन्हें झाड़ियों के ऊपर मछली खोर पक्षियों का झुंड जाता दिखाई दिया. सबकी चोंच में मछलियां दबी थी. वे चौंक गए. एक ने अनुमान लगाया, दोस्तों, लगता है झाड़ियों के पीछे नदी से जुड़ा जलाशय है जहां इतनी सारी मछलियां पल रही हैं. मछुआरे खुश होकर झाड़ियों में से होकर जलाशय के तट पर आ निकले और ललचाई नजरों से मछलियों को देखने लगे. एक मछुआरा बोला, आहा, इस जलाशय में तो मछलियां भरी पड़ी हैं. आज तक हमें इसका पता ही नहीं चला. यहाँ हमें ढेर सारी मछलियां मिलेंगी. दूसरा बोला. तीसरे ने कहा, आज तो शाम गिरने वाली है, कल सुबह ही आकर यहाँ जाल डालेंगे. इस प्रकार मछुआरे दूसरे दिन का कार्यक्रम तय करके चले गए. तीनों मछलियों ने मछुआरे की बात सुन ली थी. अन्ना मछली ने कहा, साथियों, तुमने मछुआरे की बात सुन ली. अब हमारा यहाँ रहना खतरे से खाली नहीं है. खतरे की सूचना हमें मिल गई है. समय रहते अपनी जान बचाने का उपाय करना चाहिए. मैं तो अभी इस जलाशय को छोड़कर नहर के रास्ते नदी में जा रही हूँ. उसके बाद मछुआरे सुबह आए, जाल फेंके मेरी बला से. तब तक मैं तो बहुत दूर अटखेलियां कर रही होंगी. प्रत्यु मछली बोली, तुम्हें जाना है तो जाओ, मैं तो नहीं आ रही. अभी खतरा आया कहाँ है. हमें इतना घबराने की जरूरत नहीं है. हो सकता है संकट आए ही ना. उन मछुआरों का यहाँ आने का कार्यक्रम रद्द हो सकता है. हो सकता है रात को उनके जाल चूहे कुतर जाएं. हो सकता है उनकी बस्ती में आग लग जाए. भूचाल आकर उनके गांव को नष्ट कर सकता है. या रात को मूसलाधार बारिश आ सकती है और बाढ़ में उनका गांव बह सकता है. इसलिए उनका आना निश्चित नहीं है. जब वो आएंगे तब की तब सोचेंगे. हो सकता है मैं उनके जाल में ही ना फंसूं. यद्दी ने अपनी भाग्यवादी बात कही. भागने से कुछ नहीं होने वाला. मछुआरों को आना है तो वो आएंगे. हमें जाल में फंसना है तो हम फंसेंगे. किस्मत में मरना ही लिखा है तो क्या किया जा सकता है. इस प्रकार अन्ना तो उसी समय वहां से चली गई. प्रत्यु और यद्दी जलाशय में ही रहीं. सुबह हुई तो मछुआरे अपना जाल लेकर आए और लगे जलाशय में जाल फेंकने और मछलियां पकड़ने.
प्रत्यु ने संकट को आए देखा तो लगी जान बचाने के उपाय सोचने। उसका दिमाग तेजी से काम करने लगा। आसपास छिपने के लिए कोई जगह नहीं थी। तभी उसे याद आया कि उस जलाशय में काफी दिनों से एक मरे हुए ऊंट बिलाव की लाश तैर रही है। वो उसके बचाव के काम आ सकती है। जल्दी ही उसे वो लाश मिल गई। लाश सड़ने लगी थी। प्रत्यु लाश के पेट में घुस गई और सड़ती लाश की सड़ांध अपने ऊपर लपेट कर बाहर निकली। कुछ ही देर में मछुआरे के जाल में प्रत्यु फंस गई। मछुआरे ने अपना जाल खींचा और मछलियों को किनारे पर जाल से उलट दिया। बाकी मछलियां तो तड़पने लगी, लेकिन प्रत्यु दम साधकर मरी हुई मछली की तरह पड़ी रही। मछुआरे को सड़ांध का भभका लगा तो मछलियों को देखने लगा। उसने बेसुध पड़ी प्रत्यु को उठाया और सूंघा। आख, ये तो कई दिनों की मरी मछली है, सड़ चुकी है। ऐसे बड़बड़ाकर बुरा सा मुंह बनाकर उस मछुआरे ने प्रत्यु को जलाशय में फेंक दिया। प्रत्यु अपनी बुद्धि का प्रयोग कर संकट से बच निकलने में सफल हो गई थी। पानी में गिरते ही उसने गोता लगाया और सुरक्षित गहराई में पहुंचकर जान की खैर मनाई। यद्दी भी दूसरे मछुआरे के जाल में फंस गई थी और एक टोकरे में डाल दी गई थी। भाग्य के भरोसे बैठी रहने वाली यद्दी ने उसी टोकरी में अन्य मछलियों की तरह तड़प तड़प कर प्राण त्याग दिए। दोस्तों, भाग्य के भरोसे हाथ पर हाथ धर कर बैठे रहने वाले का विनाश निश्चित है। तो विद्यार्थी मित्रों, वार्ता सांभळवानी અને જોવાની તમને ખૂબ જ મજા આવી હશે। આ જ પ્રમાણેનું કથા વસ્તુ ધરાવતો આપણો પાઠ હશે યદ ભવિષ્ય વિનશ્યતિ। એમાં એક સરોવર હોય છે। એ સરોવરમાં ત્રણ માછલાઓ રહેતા હોય છે, જેનું નામ હોય છે અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય। હવે આ જે સરોવર છે એ સરોવરની પાસે કોઈ દિવસ માછીમારો આવે છે અને એવું જોવે છે કે આ સરોવરમાં તો ઘણા બધા માછલાઓ છે, આપણે તો ક્યારે આ સરોવર જોયું જ ન હતું। તદન તો અદ્ય આજે આહાર વૃત્તિ સંજાતા, એટલે ભોજન માટેની વ્યવસ્થા થઈ ગઈ છે। શ્વત્રાગમ્ય મત્સ્યકુળમાં દયો વ્યાપાદયિતવ્ય, એટલે આવતીકાલે અહીંયા આવીને માછલા, કાચબા વગેરેને મારી નાખીશું એવો નિશ્ચય કરે છે। કોણ નિશ્ચય કરે છે? તો કે માછીમારો। માછીમારોનો આવો વાર્તાલાપ સાંભળીને પેલી ત્રણેય માછલીઓ છે અંદરો અંદર વાર્તાલાપ શરૂ કરે છે, વાતચીત કરે છે। એમાં અનાગત વિધાતા એમ કહે છે કે શું તો અયમ આલાપઃ, શું તો અયમ ધીમરેહ આલાપઃ। માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો, અધુના અસ્માભિઃ કિમ કર્તવ્યમ, હવે આપણે શું કરવું જોઈએ? આવું કોણ વિચારે છે? અનાગત વિધાતા। કે જે અનાગત વિધાતાનો અર્થ શું થશે? તો કે આવનારી આફતનો પહેલેથી વિચાર કરનાર। અનાગત વિધાતા એવું નક્કી કરે છે કે હું તો આવતીકાલે સવારે જ તે કોઈ નજીકના જળાશયમાં જતો રહીશ। પ્રત્યુત્પન્નમતિ શું જણાવશે? તો કે પ્રત્યુત્પન્નમતિનો અર્થ શું થશે? તો કે આવેલી આફતનો બુદ્ધિપૂર્વક નિવેડો લાવનાર। પ્રત્યુત્પન્નમતિ એવું કહે છે કે ભવિષ્ય કે પ્રમાણ અભાવાદ ખલુ મયા પુત્ર ગંતવ્ય, ભવિષ્ય માટે પ્રમાણનો અભાવ હોવાથી મારે ખરેખર ક્યાં જવું જોઈએ, અને જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય એવું કાર્ય જે કરે છે તે જ ખરા અર્થમાં સાચો બુદ્ધિમાન છે। અનાગત વિધાતાએ એવું કીધું છે કે હું કોઈ નજીકના સરોવરમાં જતો રહીશ। પ્રત્યુત્પન્નમતિ એવું કહે છે કે આવેલી આફતનો નિવેડો લાવશે એ બુદ્ધિમાન છે। યદ ભવિષ્ય કેવો છે? તો કે ભવિષ્ય ઉપર આધાર રાખે છે। એટલે એ કહે છે કે ધીવરાણામ વચન માત્રેણ પિતૃપૈતામહિકસ્ય જલાશયસ્ય ત્યાગમ ન યુજ્યતે। માછીમારોના વાતું કરવા માત્રથી, બોલવા માત્રથી આપણે બાપ દાદાના વખતના જળાશયનો ત્યાગ કરી દઈએ એ યોગ્ય છે નહીં। અને જો મૃત્યુ થવાનું હશે તો અન્યત્ર ગતાના અપી, બીજે ગયેલાનું પણ મૃત્યુ થશે તો તમે કોઈ ચિંતા કરો નહીં। આવો ઉપદેશ કોણે આપ્યું? યદ ભવિષ્ય, કે જે ભવિષ્ય ઉપર આધાર રાખીને બેસે છે, આળસુ છે। બીજા દિવસે
શું થશે? માછીમારો આવશે, ઝાડ નાખશે, કેટલા માછલાઓ સરોવરમાં હશે? તમે વિચારો, 3 કે 2? 2 માછલાઓ જશે, કેમ કે અનાગત વિધાતા તો પરિવારની સાથે ત્યાંથી જતું રહેશે. માછીમારો ઝાડ નાખશે એટલે પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય બંને પકડાઈ જશે. પ્રત્યુત્પન્નમતી શું કરશે? તો કે આત્મન મૃતવત સંદર્શે તથૈવ તિષ્ઠત, પોતાની જાતને મરેલા જેવી બતાવીને એમને પડ્યું રહેશે. પ્રત્યુત્પન્નમતી નામનું માછલું. એટલે માછીમારોને શું થશે? કે તો કેટલા દિવસથી મરી ગયો છે, આપણા માટે કઈ કામનું છે નહીં, એમ ઉપાડી અને ફેંકી દે છે. અને જેવું પ્રત્યુત્પન્નમતીને પાણીમાં નાખી દે છે એટલે પ્રત્યુત્પન્નમતી ઉત્પત્ત્ય કૂદકો મારીને ગંભીરમ નિરમ પ્રાવિષ્ટ ઊંડા પાણીમાં વહી જાય છે. પકડાઈ કોણ ગયું? યદ ભવિષ્ય. અને યદ ભવિષ્યને માછીમારો પકડે છે, જો વ્યાપક રીતે, એટલે કે મારી રાખે છે. એટલે આ જે કંઈ પણ વાર્તા છે, વાર્તા ઉપરથી આપણને શું બોધ મળે છે, શું શીખ મળે છે? તો કે ભવિષ્ય ઉપર આધાર રાખીને આળસુ બનીને બેસી રહેવું જોઈએ નહીં. સમયાંતરે પોતાનું કામ છે એ કરતું રહેવું જોઈએ. અભ્યાસની પ્રવૃત્તિ છે વિદ્યાર્થી જીવનકાળ દરમિયાન, એની સાથે હંમેશા સતત આળસનો ત્યાગ કરીને જોડાયેલા રહેવું જોઈએ, જેથી કરીને વિદ્યાર્થી કાળ દરમિયાન જે અભ્યાસિક પ્રવૃત્તિઓ છે એ નિરંતર સતત શરૂ રહે અને વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ જે છે એ થતો રહે. એટલે આખા પાઠમાંથી યદ ભવિષ્ય વિનશ્યતિ પાઠ છે, એમાંથી આપણને બોધ મળે છે કે ભવિષ્ય ઉપર આધાર રાખીને આળસુ બનીને બેસી રહેવું જોઈએ નહીં. કોની જેવું બનવું જોઈએ? તો કે અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતી. અનાગત વિધાતા એટલે કે આવેલી આફતનો પહેલેથી વિચાર કરનાર, અને પ્રત્યુત્પન્નમતી એટલે કે આવેલી આફતનો બુદ્ધિપૂર્વક નિવેડો લાવનાર. આશા રાખીએ કે આ જે કથા વસ્તુ છે, વાર્તા છે, ખૂબ જ સરળતાથી બધા વિદ્યાર્થીઓને સમજાઈ ગઈ હશે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.